અખાત્રીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી મહારાજના રથનું પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો। આગામી અષાઢ સુદ બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની શહેરના મુખ્ય માર્ગો પર પરંપરાગત રીતે રથયાત્રા યોજવાની છે, જેના અનુસંધાને અખાત્રીજના પાવન અવસરે ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતો, મહંતો અને રથયાત્રા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના રથનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી। બાદ ધ્વજારોહણનો લાહવો લઈ ઉપસ્થિત સર્વો ધન્ય બન્યા હતા। विशाल भाई ना खुद करना अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा बुद्धनाम परमेश्वर कृष्णाय नमः। मध्य संकट क्षण में दूर करे। ओम जय जय नाथ महाराज। बोलिए जगन्नाथ जी महाराज की हाथी घोड़ा पाल की जय। हाथी घोड़ा पाल की हर हर महादेव हर खोड़ियार महाराज की, बड़े भैया बलराम जी की, सुभद्रा बहन की। बोलिए जगन्नाथ जी महाराज, हनुमान जी महाराज की। बोलिए जगन्नाथ जी महाराज की जय। दर वर्षनी परंपरा मुजब भावनगरनी अंदर आगामी 27 जूनना रोज अषाढ़ी बीजना दिवसे 40મી भगवान जगन्नाथजीनी रथयात्रा भावनगरना मार्गों परथी पसार थवानी छे। दर वर्षे आ रथयात्रा अगाऊ 2 मास जेवा समयथी रथનું કામ શરૂ કરવામાં આવે છે। વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે રથનું કામ શરૂ કરવામાં આવે છે। જગન્નાથપુરીની અંદર દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયા પછી 3 રથોનું વિસર્જન કરવામાં આવે છે અને અખાત્રીજના દિવસથી 3 નવા રથનો પ્રારંભ બનાવવાનો કરવામાં આવે છે। બાકીના સ્થળો ઉપર રથોનું વિસર્જન થતું નથી। ભાવનગર, અમદાવાદ વગેરે જ્યાં જ્યાં સ્થાનો છે જ્યાંથી રથયાત્રાઓ નીકળે છે, આ જગન્નાથપુરી સિવાય બાકીના બધા જ જગન્નાથજી મંદિરો કે જ્યાંથી રથયાત્રા નીકળે છે ત્યાં અખાત્રીજના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે।
રથનું બાકીનું બધું જ કામ એ આજના દિવસથી એટલે કે અખાત્રીજથી શરૂ થાય છે. ભાવનગરની આ રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. તે પહેલાં આજે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને આજથી રથનું બધું તમામ કામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. પૂજ્યપાદ સંત શ્રી જયદેવદાસ બાપુ અને અન્ય સંતોની હાજરીમાં એમના કરકમલો દ્વારા આ પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. બાકીના બધા જ કાર્યકર્તાઓ શુભેચ્છકોની વિશાળ હાજરીમાં આજના રોજ ભાવનગરની આ જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને અખાત્રીજના દિવસે આ પૂજા અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે.